વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ છે। શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ બહાર ફૂડ વેચનારાને ત્યાં તપાસ કરાઈ। 65 સંસ્થાઓની આસપાસ તપાસ કામગીરી ચાલુ છે। ફૂડ ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમ દ્વારા તપાસ કરાઈ। અલગ અલગ ઝોનમાં 162 સ્થળ પર તપાસ કરવામાં આવી। સુરત શહેર એસઓજી, પીસીબી, એસસીપી તપાસમાં જોડાયા છે। सूरत पोलीस कमिश्नर द्वारा एक मुहिम उपाड़वामां आवी छे कि शहरना अलग अलग जे कॉलेज छे, स्कूलों छे, तेनी आजूबाजूनी अंदर जे फ्रूटनी लारीओ होय छे अथवा तो खाणीपीणी जे लारीओ छे त्यां चेकिंग जे छे, सरप्राइज चेकिंग छे ते हाथ धरवामां आवी छे। दृश्योनी अंदर जोई शकाय छे कि केपी कॉमर्स जे कॉलेज छे तेनी बाजुमां जे मोटा प्रमाणमां जे खाणीपीणीनी जे लारीओ छे, दुकानो जे आवेली होय छे, जे स्टॉल छे તેમનું જે ચેકિંગ છે સુરત એસઓજી, ડીસીબી, પીસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રાખી અને જોઈ શકાય છે કે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગને પણ સાથે રાખવામાં આવ્યું છે। એસઓજી, પીસીબી, ડીસીબીના અલગ અલગ અધિકારીઓ છે તે ચેકિંગ હાથ ધર્યું છે, કારણ કે જે ડ્રગ્સ છે તે નાબૂદ કરવા માટેની જે મુહિમ છે તે શરૂ કરવામાં આવી। કારણ કે જે રીતે યુવા વર્ગને જે રીતે ડ્રગ્સની જે લત લાગી હોય છે અને ખાસ કરીને જે કોલેજ હોય છે, સ્કૂલો હોય છે, ટ્યુશન ક્લાસીસ હોય છે, તેની આજુબાજુના વિસ્તારોની અંદર આ રીતનું જે વેચાણ થતું હોય છે અને તેના કારણે જે યુવા ધનને જે બરબાદ થતું હોય છે તેને રોકવા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે। આપણી સાથે ડીસીપી કક્ષાના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતનું સરપ્રાઇઝ ચેકિંગ અને કઈ રીતે તમામ ટીમો સાથે રાખવામાં આવી છે? માનનીય કમિશનર સરને જે સુરત શહેરમાં વિદ્યાર્થીઓ ભણતા હોય સ્કૂલ, કોલેજ અને જે સેન્ટરોમાં, તો ત્યાં આજુબાજુ જેટલા પણ ફૂડ ઝોન હોય, લારી હોય, ગલ્લા હોય, તો ત્યાં જે ચા કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થોનું વિતરણ થઈ રહ્યું હોય તો 129 સ્થળો આવા ઝોન 4, 5, 6ના આઈડેન્ટિફાઈ કર્યા છે। 62 શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ આ સ્ટોલ આવેલા છે અને ટોટલ 250 પોલીસ, એસઓજી તથા 40 એસીપીથી લઈને પીએસઆઈ સુધીના અધિકારીઓ અને 4 ડીસીપી આની સમગ્ર 13 ટીમો બનાવી અત્યારે સઘન ચેકિંગ ચાલુ છે। સાથે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગને પણ સાથે રાખ્યું, કારણ કે સ્થળ પર ચેકિંગ થઈ શકે, નમૂના લઈ શકાય અને તેનું પુષ્ટિકરણ થઈ શકે। આરોગ્ય એસએમસીના આરોગ્ય વિભાગના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એ પણ સાથે છે। દરેક ટીમમાં અત્યારે અમારી સાથે જે ટીમ છે એમાં પણ 4 સાથે છે અને એના નમૂના લઈ રહ્યા છે અને ત્યારબાદ એ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને આગળ જે કોઈ એનું પરિણામ આવશે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એક જે સેમ્પલો છે તે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી લેવામાં આવી રહ્યા છે। તેના જે સેમ્પલો છે તે મોકલવામાં આવશે લેબની અંદર અને કોઈ પુષ્ટિકરણ કરવામાં આવશે અને ત્યારબાદ કદાચ કોઈ નેગેટિવ આવશે તો તેમની સામે જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કારણ કે જે નાના નાના જે પેડલરો છે તે પેડલરોને નાબૂદ કરવા માટે સુરત પોલીસ દ્વારા જે અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।